ચાલો આજે આપણે બનાવીએ મંચાવ સૂપ। જો તમે આ રીતે બનાવશો તો એકદમ હોટલ જેવો સૂપ બનીને રેડી થશે, કેમ કે આપણે આમાં આપણી જરૂરિયાતો મુજબ જ વેજીટેબલ્સનો ઉપયોગ કરવાનો છે, જેનાથી બહુ સ્પાઇસી પણ નહીં બને અને એકદમ મીડિયમ બનશે, જેનાથી બાળકો અને ઉંમરવાળા બધાને જ આ સૂપમાં ખૂબ જ મજા પડી જશે। તો એના માટે આપણે જે વેજીટેબલ્સ લીધેલા છે એને એકદમ નાની નાની સાઇઝમાં જ કટ કરવાના છે। વેજીટેબલ્સ કટ કરવામાં થોડી મહેનત લાગશે, પણ સૂપ ખૂબ સરસ બનીને તૈયાર થશે। તો એના માટે મેં આટલા વેજીટેબલ્સ કટ કરેલા છે। જેમાં છે છીણેલું આદું, સૂકા લસણની નાની નાની સાઇઝમાં કટ કરેલી છે, તીખું મરચું એક લીધેલું છે, કેપ્સિકમ, ગાજર, કોબીજ, લીલા લસણનો પાંદડા નાની સાઇઝમાં કટ કરેલા છે અને લીલા લસણનો આગળનો ભાગ કટ કરેલો છે અને ફણસી લીધેલી છે। તો ચાલો સૂપ બનાવવાની શરૂઆત કરીએ। ગેસ ચાલુ કરી અને એક પેન મૂકી દઈશું, એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરશું। ઓઇલ ગરમ થઈ જાય એટલે જે લસણની કળી નાની સાઇઝમાં કટ કરેલી છે એ એડ કરી દેવાની છે। છીણેલું આદું એડ કરી દઈએ અને લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળીએ। પછી તેમાં જે લીલું લસણ છે નાની સાઇઝનું કટ કરેલું એ એડ કરી દઈએ। એક તીખું મરચું લીધેલું છે એ એડ કરી દઈએ। ફણસી એડ કરી દેવાની છે। ગાજર, કેપ્સિકમ અને નાની સાઇઝમાં જે આપણે કોબીજ કટ કરેલી છે એ એડ કરી દેવાની। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય એટલે થોડીક વાર માટે આપણે વેજીટેબલ્સને કૂક કરીએ। ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ। 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર છે એમાં પાણી નાખી આ રીતની સ્લરી તૈયાર કરી લેવાની છે। વેજીટેબલ્સને આપણે ઓવરકૂક નથી કરવાના, 2 મિનિટ થાય પછી તેમાં મીઠું એડ કરી દઈએ। 1 ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરવાનો છે અને 1 ટેબલ સ્પૂન ટોમેટો સોસ એડ કરવાનો છે। બધું મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરી દેવાનું પહેલાં। આ રીતે ઉકળી જાય પછી આપણે વધારાનું પાણી એડ કરશું। ટોટલ મેં આમાં 4 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। હવે થોડીક વાર માટે ઉકળવા દઈએ। ઉકળી જાય એટલે જે કોર્નફ્લોરની સ્લરી છે થોડી થોડી ઉમેરતા જઈ અને આ રીતે હલાવતા રહેવાનું છે, જેનાથી સૂપ થોડું ઘટ્ટ થઈ જશે। અને 1 ટેબલ સ્પૂન જેટલું વિનેગર એડ કરેલું છે। ઢાંકીને થોડીક વાર માટે ઉકળવા દઈએ। આપણું સૂપ સરસ ઉકળી ગયું છે। હવે ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા એડ કરી અને હલાવી લઈએ। તમે જોઈ શકો છો સૂપ આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। તો આ થઈ ગયો આપણો ગરમા ગરમ મંચાવ સૂપ બનીને રેડી। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।